વડોદરા ફરી એકવાર ડર્યું, કારણ કે આજે પણ મેઘરાજા જે રીતે ધડબડાટી બોલાવી, જોત જોતામાં વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા અને પાણીની માત્રા એ હદે આગળ વધતી ગઈ કે વડોદરાવાસીઓના જીવ તાળવે ચોંટતા ગયા। થોડી ક્ષણોની અંદર વરસાદની રૌદ્ર સ્વરૂપની એ તસવીરો સામે આવી કે જેનાથી આખું શહેર પાણીમાં ડૂબતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જળબંબાકારની આ તસવીરો સામે આવી। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। રાવપુરામાં સ્વિમિંગ પુલ જેવો ઘાટ ઘડાયો છે। ચારે કોર પાણી જ પાણી છે। અડધા ડૂબેલા टायर वच्चे वाहन चालको અહીંથી પસાર થઈ રહ્યા છે। રાવપુરા જીપીએસ પાસે વરસાદી પાણીનો મોટી માત્રામાં ભરાવો થયો છે। બાળકો વરસાદી પાણીમાં મજા લઈ રહ્યા છે, પરંતુ વડોદરાના તમામ લોકોને આ દ્રશ્યો જોઈને ક્યાંક ડર લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ દ્રશ્યો વડોદરાને ડરાવે છે। હજુ તો એક મહિનોય નથી થયો ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ ફરી એકવાર આંખોની સામે આવવા લાગી। સદનસીબે અત્યારે વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ વડોદરાનું તંત્ર આટલા બધા વરસાદ બાદ આ પૂરની આટલી ખુમારી બાદ પણ નથી સુધર્યું, એમાં કોઈ જ બેમત નથી। અત્યારે તમે પોઝિશન જોઈ શકો છો કે લોકોના કરોડોનો બિઝનેસ પાણીમાં ખરાબ થઈ ગયા છે। લોકો અત્યારે દિવાળી અને નવરાત્રીનો માલ ભર્યો છે, લોકો જીવ ટેન્શનમાં આવી ગયા છે। તો વડોદરા મહાનગરપાલિકાને મને વિનંતી છે કે મહેરબાની કરી તમે સહાય કરો કે આ વસ્તુને પાણી નીકળે, લોકોને જીવ જોખમમાં ના જાય, ઘડીએ પડીએ અને લોકોનો માલ ખરાબ ના થાય। વરસે અને પાણી ભરાય તે બહુ જ સ્વાભાવિક અને સહજ પ્રક્રિયા છે, પરંતુ વરસાદ વરસ્યા બાદ પણ પાણી ન ઓસરે તો એ તંત્રની લાપરવાહીનો બોલતો પુરાવો છે। અને વડોદરામાં આ જ થઈ રહ્યું છે, કારણ કે વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। અલકાપુરીનું ઘરનાળું હોય કે તમામ એ વિસ્તારો કે જ્યાં આજે પણ પાણી ફરી વળ્યા। પાણી ભરાતા અલકાપુરીનું ઘરનાળું બંધ કરવું પડ્યું। માત્ર અલકાપુરી જ નહીં, પરંતુ 3 ઘરનાળા બંધ કરવા પડ્યા। વાહન ચાલકો પરેશાન થયા। વિવિધ વિસ્તારોમાં સિટી બસની સેવાઓ કેન્સલ કરવી પડી। આ પરિસ્થિતિ ફરી એકવાર વડોદરામાં સર્જાઈ અને સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે જે વડોદરાના તંત્રના અધિકારીઓ અને નેતાઓ જેમને પૂર બાદ લોકોએ હાથ જોડીને રવાના કર્યા હતા, તે લોકો પણ આટલી ઘટના બાદ પણ સુધર્યા નથી, એમાં કોઈ બેમત નથી। વડોદરાના સુભાનપુરામાં વરસાદી પાણી ભરાયા છે, એની તસવીરો તમે જોઈ રહ્યા છો। રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે અને રસ્તા પર લોકોને હાલાકી છે। રસ્તાની પર જે લોકો નીકળ્યા છે, મોટાભાગના લોકો નવરાત્રિની ખરીદી કરવા માટે નીકળ્યા હોય છે, અંતિમ ઘડીની ખરીદી કરી રહ્યા છે। નવરાત્રિનો તહેવાર છે અને વડોદરામાં સૌથી વધારે ઉમળકો, આનંદ અને ઉત્સાહ આપણે દર વર્ષે જોઈએ છે વડોદરાવાસીઓનો। એ ઉત્સાહ ગરબાના સમયે આપણે ટીવીમાં, સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ, પરંતુ આ ઉત્સાહ મેઘરાજા નહીં, પરંતુ વડોદરાના જે સત્તાધીશો છે તે ખરાબ કરી રહ્યા છે। અને હવે વાત ભાવનગરની કરવી છે। ભાવનગરના શિહોરનું ભાણવડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। કાળુભાર નદીનું પાણી ભાણવડ ગામે ફરી વળ્યું। ભાણગઢ ગામના જે આવવા જવાનો તમામ રસ્તો છે તે બંધ થઈ ચૂક્યા છે અને ગામ સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। ઇમરજન્સી માટે માત્ર ટ્રેક્ટર એકમાત્ર સહારો છે। વારંવાર ગામ સંપર્ક વિહોણું બને છે અને લોકો રોષ ઠાલવી રહ્યા છે। અનેક વખત કોઝવે બનાવવા માટેની માંગ થઈ છે, રજૂઆતો થઈ છે, પરંતુ કોણ બનાવવાનું છે, કોણ આ લોકોની સામે જોવાનું છે એ લોકો પણ જાણે છે। માત્ર વોટ લેવા માટે આવતા નેતાઓને આ પ્રકારની પીડા નથી દેખાતી, કારણ કે ભાણગઢ ગામ માટે દર ચોમાસે આ જ પ્રકારની પરિસ્થિતિ લખાયેલી છે। અને હવે વાત અમરેલી કરવી છે। અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। રોડ પર પાણી ફરી વળ્યા હતા અને થોડી ક્ષણોની બાદ વરસાદ શમી ગયો, શાંત થઈ ગયો હતો, પરંતુ અમરેલીમાં લગાતાર 3 દિવસથી વરસાદ આવી રહ્યો છે અને આ જ પ્રકારે જોરદાર ઝાપટું મારીને જતો રહેશે। અને હવે ઉત્તર ગુજરાતની વાત કરવી છે। અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ પડ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। ભિલોડા સ્ટેટ બેંક વિસ્તારમાં પાણી ભરાયા હતા। લીલછા, ખલવાડ અને માંકરોડા, એની સાથે સાથે ભવનાથમાં પણ વરસાદી પાણી ભરાયા હતા। હવે રાજકોટના જસદણના એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં આજે વરસાદ બાદ કેવી રીતે પાણી વહેતા નજરે પડ્યા। જસદણ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પાણી વહેતા જોવા મળ્યા હતા। ભારે ઉકળાટ બાદ વરસાદ આવ્યો હતો। શહેરના રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા અને આ જસદણની તસવીરો તમે જોઈ રહ્યા છો। ઠેર ઠેર વરસાદી માહોલ અને બધાની વચ્ચે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી થઈ છે। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગર, ખેડામાં ભારે વરસાદની આગાહી થઈ છે।
પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે. આણંદ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે. એની સાથે સાથે નર્મદા અને ભરૂચમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે, પરંતુ વરસાદ તો આવવાનો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે. નવરાત્રિમાં સૌથી ચિંતાજનક સમાચાર એ છે કે નવરાત્રિમાં પણ તમારે વરસાદની સાથે રીમઝીમ વરસાદ હશે ને બીજી બાજુ તમારે રમઝટ બોલાવવા માટે તૈયાર રહેવું પડશે. ગરબાના જે સંચાલકો છે, આયોજકો છે, મોટા મોટા પંડાલો બનતા હોય છે, ત્યાં પાણી ભરાયેલા છે અને એ જ માત્ર કારણ છે કે ખેલૈયાઓની સાથે સાથે આયોજકો પણ એટલા જ ટેન્શનમાં છે. અને અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ખેલૈયાઓ હવે તમારે એવી તૈયારી રાખવી પડશે કે આ વખતે વરસાદ સાથે ગરબા રમવાના છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રિમાં વરસાદ પડવાનો જ છે. ખેલૈયાઓના રંગ પડવાનો છે. શરૂઆતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ આવશે અને નવરાત્રિની શરૂઆતમાં અને એના અંતમાં વરસાદ રહેવાનો છે. પહેલા નોરતે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે. બીજા નોરતે અને ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે. હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે. 7 થી લઈને 12 ઓક્ટોબરે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની પાસેથી જાણીશું. નવરાત્રિમાં પણ તડકો રહેશે અને આ તડકા વચ્ચે નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. કારણ કે હસ્ત નક્ષત્ર જે છે એ ગાજવી સાથે વરસાવતું હોય છે. એટલે કોઈ ભાગમાં ક્યાંક છાંટા કે હળવો વરસાદ કે વાતાવરણમાં પડતો આવી શકે. પરંતુ તારીખ 7 થી 12માં મધ્ય ગુજરાતના ભાગમાં ક્યાંક વધુ વરસાદ પણ આવી શકવાની શક્યતા રહે. એટલે નવરાત્રિના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા નકારી શકાય નહીં. સ્વરૂપમાં વાદળા જણાય, ક્યાંક છાંટા આવી શકે. બાકી 7 થી 12 જે છે એમાં કોઈ ભાગમાં હળવો વરસાદ ઝાપટા આવી શકે. વડોદરાને લગભગ જે દક્ષિણના જંબુસર ભરૂચના ભાગોમાં થોડીક અસર વધારે રહી શકે. શરદ પૂનમની રાતે પણ અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ચક્રવાત આવશે. અને હવે અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે અંકલેશ્વરના છે. અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા વર્ષોથી છે. મુલડ ચોકડીથી વાલિયા ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો છે. વાહનો અહીંયા થોકબંધ લાઇનસર જોવા મળી રહ્યા છે. જ્યાં નજર પડે ત્યાં સુધી માત્ર વાહનો રસ્તા પર ઊભા છે. 7 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ છે. લોકો ભારે હાલાકીમાં છે. નેશનલ હાઈવે પર અનેક વાહનો અટવાયેલા છે. આ પ્રકારની પરિસ્થિતિ વારંવાર સર્જાય છે અને અંકલેશ્વર નજીકની દર ચોથા દિવસે આ જ પ્રકારની પરિસ્થિતિ ત્યાં સામે આવે છે. અને હવે વાત મહીસાગરની. મહીસાગરમાં નદીમાં નહાવા પડેલા 5 યુવાનો ડૂબ્યા છે. 5માંથી 1 યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. ગ્રામજનોએ નદીમાં ડૂબેલા અન્ય 4 યુવકોને બચાવ્યા છે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીની આવક થઈ અને અમદાવાદથી ફરવા માટે ગયેલા યુવકો ખાનપુરના કાર્ટા ગામ પાસે નદીમાં ડૂબ્યા હતા. રસ્તા પરથી જવું પડે છે, અહીંથી પસાર થવું પડે છે. આ પરિસ્થિતિ સુરેન્દ્રનગરની છે. સુરેન્દ્રનગરના વસ્તવડીના ગ્રામજનોમાં ભારે હાલાકી છે. વરસાદ બાદ આજ માત્ર એમના નસીબમાં લખાયેલો રસ્તો છે. અગાઉ પુલ તૂટી ગયો અને ત્યારબાદ કાચો રસ્તો બનાવ્યો હતો. કાચા રસ્તા પરથી અહીંથી લોકો જવા માટે મજબૂર છે. વિચાર કરો કે ચારે બાજુ ઘૂંઘવતો વરસાદ અને ત્યારબાદ આ પાણીનો જે પ્રવાહ છે, આ પાણીના પ્રવાહ વચ્ચે ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ નીકળતા હશે. એમની કેવી મજબૂરી છે એની માત્ર કલ્પના કરી શકાય છે. કારણ કે આ ચારેકોર પાણી વચ્ચે જો પગ લપસે તો એમની જિંદગી રીતસર જોખમમાં છે. 10થી વધારે ગામના લોકો અહીંથી પસાર થાય છે. 1 વર્ષથી નવા પુલની માંગણી થાય છે. ગત રાત્રે એક કાર પણ પાણીમાં તણાઈ હતી. કારમાં 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં પણ આ મજબૂરી છે અને તંત્ર જે મોટા મોટા વિકાસના દાવાઓ કરે છે, પુલ તૂટ્યા બાદ 1 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. અમદાવાદ જેવા શહેરમાં કરોડોના ખર્ચે બનેલા ભ્રષ્ટાચારી બ્રિજ તોડવામાં કરોડો રૂપિયા ખર્ચ થાય છે, પરંતુ અહીંયા એક પુલિયું એમના નસીબમાં નથી.
અને વાત કરવી છે ગીર સોમનાથની. ગીર સોમનાથમાં દાદાનો બુલડોઝર આજે સતત બીજા દિવસે પણ ચાલી રહ્યું છે. સોમનાથમાં મંદિરની નજીક ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. કાટમાળ ખસેડવા માટે મશીનરીને કામે લગાડાઈ છે. બુલડોઝર, ડમ્પર સહિતના મશીનોથી અહીંયા કામ ચાલી રહ્યું છે. 25 ટ્રેક્ટર લાગ્યા છે. 20 ડમ્પરનો કાટમાળ ખસેડવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. અને સામાન્ય નાગરિકોના પ્રવેશ પર અત્યારે પ્રતિબંધ છે, કારણ કે અહીંયા ચકમક જરી હતી અને ત્યારબાદ તંત્રનું આ મેગા ડિમોલેશનની કામગીરી જે ચાલી રહી છે, સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. એની આસપાસ, મંદિરની આસપાસ મોટી માત્રામાં ગેરકાયદેસર દબાણોનો રાફડો હતો અને એટલા જ માટે આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. અને આ જ સફાઈ અભિયાન પર બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પ્રહાર કર્યા છે. શું કહ્યું છે, આવો સાંભળી લઈએ. અયોધ્યા હોય, સોમનાથ હોય કે અનેક ધાર્મિક સ્થાનો હોય, એની અંદર મોટા પાયે ડેવલપિંગ થાય એનો અમને વાંધો ના હોય, પણ ભગવાન તો કોકને રોજગારી આપવાનો હોય. અને એના આશરે વર્ષોથી પરંપરાગત રીતે નાના મોટા લોકો ધંધો રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, એમના ઉપર બુલડોઝર ફેરવીને નાખવા, એમને બેઇજ્જત કરીને કાઢી મૂકવા, એમના ઉપર આબ અને નીચે ધરતી, બીજી કોઈ વ્યવસ્થા નહીં. એટલે આવી એમને જગ્યાઓ ખાલી કરતાં કાવું કરતાં પહેલાં આ લોકોની વ્યવસ્થાઓ કરવી જોઈએ. અને વ્યવસ્થા કર્યા પછી કરે લોકો એને સમર્થન આપે, પછી તો આગળ ભગવાન ત્યારે જ રાજી રહે. અને આ રીતે તમે ગરીબોના દિલ દુભાવીને કે ગરીબોની લાગણીને ઠેસ પહોંચાડીને ક્યારેય ભગવાન કોઈ દાડો કોઈના ઉપર રાજી ના હોય. જ્ઞાનીબેન ઠાકોર કે જે પોતાના આક્રમક મિજાજ માટે જાણીતા છે. પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું આજે શક્તિ પ્રદર્શન થયું. એક બાજુ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, બનાસકાંઠા જિલ્લાની પણ ચૂંટણી છે, એની સાથે સાથે નગરપાલિકાઓની ચૂંટણી છે, ગ્રામ પંચાયતની ચૂંટણી છે. અને આ બધાની વચ્ચે જ્ઞાનીબેનનું આજે રીતસર મામેરું ભરાયું. મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સહિતના આગેવાનોની હાજરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં આ શક્તિ પ્રદર્શન હતું. 11 લાખનો ચેક આપીને જ્ઞાનીબેનનું મામેરું ભરાયું છે. બળદેવજી ઠાકોર અને ચંદનજી ઠાકોરે આ મામેરું ભર્યું છે. પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને જિલ્લા પ્રમુખે આ મામેરું ભર્યું છે. અમે 2-3 માગણી કરી છે કે આ મૈત્રી કરાર જેવા કાયદા એ પરિવારોને વેરવિખેર કરીને વર્ગ વિગ્રહ ઊભા કરે છે, સંતાનો રખડી જતા હોય છે. તો આવા કાયદા અને ક્યાંક પોલીસ કાયદોને વ્યવસ્થા જાળવવામાં આવા અસામાજિક તત્વોને વધુ પડતું પ્રોત્સાહન આપવાને કારણે અસામાજિક તત્વોને કોઈ હવે ડર રહ્યો નથી. હમણાં કોઈક ગાંધીનગર મુકામે પોલીસવાળા એવા કહેતા હતા કે કોલેજ આગળ અસામાજિક તત્વો એ આવીને ટ્રાફિક કરે છે, અથવા તો દીકરીઓ કોલેજ દીકરીઓની હોય અહીંયા આટાફેરા મારે છે. એટલે એમને અહીંયા બહાર નીકળવું નહીં કે સમયસર થતું રહે. તમે આઝાદી છીનવાને બદલે કાયદોને વ્યવસ્થા સુધારો. એટલે સમગ્ર ગુજરાતની અંદર કાયદોને વ્યવસ્થા કથળ્યું છે. ત્યારે મારી એક જ માગણી છે કે કાયદોને વ્યવસ્થા સુધરે, બેન દીકરીઓની સલામતી માટે સરકાર આગળ આવે અને દીકરીઓને ભણવા માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી બનાવવામાં આવે. અને હવે વાત કરવી છે રાજકોટની. રાજકોટ જિલ્લાના સહકારી બેંકના ચેરમેનનો હુંકાર. જયેશ રાદડિયાએ હુંકાર કર્યો છે. જયેશ રાદડિયાએ દાવો કર્યો છે કે મારા પિતાના રાજકીય વારસાને આપણે આગળ ધપાવવાનો છે. સહકારી ક્ષેત્રમાં ક્યાંય પણ ખીલ્લી નહીં હલવા દઉં તેવી વાત રાદડિયાએ કરી છે. આ ક્ષેત્રમાં 90% બેઠક બિનહરીફ થવાની ગેરંટી મારી છે. જ્યાં જ્યાં ચૂંટણી થઈ ત્યાં 90% બિનહરીફ પેનલ જીતી છે. આ ક્ષેત્રે વિઠ્ઠલ રાદડિયાનો વારસો જાળવવાની જવાબદારી મારી છે, એવી વાત જયેશ રાદડિયાએ કરી છે. સહકારી ક્ષેત્ર, સહકારી માળખાને મજબૂત કરવા માટે તમે સૌએ સાથ અને સહકાર આપ્યો છે. મજબૂત રીતે એક ભરોસો તમે કાયમી અમારી ઉપર આપ્યો છે. બેંકના ચેરમેન તરીકે ખાતરી આપું છું કે સહકારી માળખાની અંદર ક્યાંય પણ વચ્ચે રાજનીતિ લાવ્યા વગર, કે સહકારી માળખું એ ખેડૂતોનું માળખું છે. આ માળખા અંદર ક્યાંય પણ રાજનીતિ ન થાય અને માત્ર ખેડૂતોનું હિત જોવાય માટે અમે સૌ સહકારી માળખાની અંદર કામ કરી રહ્યા છીએ. ચાલુ વર્ષે લગભગ તમામ આખા જિલ્લાની અંદર મંડળીઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. આખા જિલ્લાની અંદર 85% 90% મંડળીઓ આપણે ચૂંટણી બિનહરીફ થઈ. અને વાત કરવી છે અમૂલમાં થયેલી ધમાલની. અમૂલની સાધારણ સભા મળી હતી, જેમાં હોબાળો થયો અને ત્યારબાદ સભાસદોનો આક્રોશ સામે આવ્યો છે. સભામાં પ્રવેશ દરમિયાન કડક તપાસના કારણે અપમાનની લાગણી થતી હોવાનું સભાસદોનું કહેવું છે.
પોલીસ બંદોબસ્ત અને કડક તપાસ બાદ ચેરમેનોને પ્રવેશ અપાયા. ચેરમેનો કોઈ લૂંટારા છે કે આતંકી છે તેવી વાત ભરતસિંહ પરમારે કરી છે. શા માટે તેમની તપાસ કરાઈ રહી છે એવો પણ એમણે પ્રશ્ન ઉઠાવ્યો. અમૂલનો કોઈ માલિક નથી. અમૂલના માલિકો એ સભાસદો છે, એ દૂધ ઉત્પાદકો છે. પ્રત્યેક દૂધ ભરનાર સભાસદ એનો માલિક છે એવી વાત ભરતસિંહે કહી છે. સભાસદોના સંતાનોને અમૂલમાં નોકરી માટે પ્રાથમિકતા જરૂરી છે. જનરલ ચૂંટણી કરવી જોઈએ તેવી પણ વાત એમણે કરી છે, જેથી સારા ઉમેદવારો જીતી શકે. અમૂલના હોદ્દેદારો દ્વારા મનસ્વી રીતે નિર્ણયો લેવાનો આરોપ પણ એમણે લગાવ્યો છે. આ ચેરમેનોની મિટિંગમાં, સાધારણ સભામાં હોલમાં પણ પોલીસ હોય અને હોલની બહાર પણ જ્યારે પોલીસ હોય અને દરેક ચેરમેનને તપાસ્યા પછી એની ખૂબ કડક રીતે એની ચકાસણી પછી અંદર જવા દેવામાં આવતા હતા. એટલે સ્વાભાવિક સવાલ ઊભા થયા કે ભાઈ આ કેવા પ્રકારનું શાસન છે, વહીવટ છે કે મંડળીના ચેરમેનોને આ રીતે તપાસવામાં આવે છે? શું કામ? આવનાર ચેરમેનશ્રીઓ કોઈ ચોર લૂંટારા છે, કોઈ આતંકી છે? શેના માટે તપાસવામાં આવે છે? આ પહેલો સવાલ હતો. અને એના કારણે